બધા કટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમને ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, જેઠ વદ 12, દિનાંક 22/6/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેની આ 43મી કક્ષામાં આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે આ કર્મફળ માટે લગભગ 7મી કક્ષા છે. કર્મફળ વ્યવસ્થા જે કરે એને જ ફળ મળે. બીજું સ્ટેપ, કર્મ કરવા માટેના 3 સાધન: મન, વાણી, શરીર. આ એના 3 સાધન છે. એ જ રીતે કર્મ 3 પ્રકારે આપણે કરીએ છીએ: કૃત, કારિત, અનુમોદિત. એના પછીનું જે પગથિયું છે, ચોથું, એ છે કર્મના 5 પ્રકાર, જેમાં 3 મુખ્ય અને 2 પુણ્યના 2 પ્રકાર. 3 મુખ્યમાં પુણ્ય, પાપ અને મિશ્રિત. પુણ્યના 2 પ્રકાર: સકામ કર્મ અને નિષ્કામ કર્મ. ત્યાર પછી કર્મનું જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એને આપણે 3 પ્રકારે ફળ મળે છે: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, જેને આપણે સામાન્ય ભાષામાં નસીબ બોલીએ છીએ. અને એના પછીનું જે પગથિયું એ છે કર્મને આપણા 4 ભેદ કર્યા: કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. આ આપણા કર્મ વિશેની, જેમાં આપણે
ચોથા પગથિયા ઉપર અત્યારે અધ્યયન ચાલે છે, જેમાં આપણે પાપ, પુણ્ય, મિશ્રિત, સકામ અને નિષ્કામની વાત ચાલુ છે. સકામ અને નિષ્કામ માત્ર પુણ્યમાં થઈ શકે. પુણ્ય કર્મ જ સકામ હોઈ શકે અથવા નિષ્કામ હોઈ શકે. જેમાં આપણે વાત કરી કે શરૂઆત તો આપણે સકામ પુણ્યથી જ કરવી પડશે, અને સકામ પુણ્ય એ કોઈ નિંદનીય નથી, એ પણ પ્રશંસનીય છે. શરૂઆત આપણી સકામ કર્મથી જ આપણે કરવી જોઈએ. સકામ કર્મ જે કાંઈ આપણે પુણ્ય કરીએ છીએ એમાં આપણી કોઈ માંગણી, લોકેશણા છે, ઉત્તરેષણા છે અથવા તો વિતેષણા છે. પરંતુ પુણ્યનો અર્થ જ એ છે કે જે આપણે સારું કામ કરીએ, જે દાન પુણ્ય જે કાંઈ આપણે કરીએ છીએ એ દાન ખૂબ સારી જગ્યાએ કરીએ જ્યાં જરૂરિયાત છે, એને જ આપણે પુણ્ય કીધું છે. તો પુણ્ય કોઈ દિવસ ખરાબ હોઈ ના શકે. પુણ્ય સામાન્ય રીતે જ આપણે શબ્દ વાપરીએ કે તો પુણ્યનું કામ છે, તો પુણ્ય કોઈ દિવસ ખરાબ ન હોઈ શકે. પરંતુ શરત એટલી જ છે કે જે આપણે પુણ્યના નામે કરીએ છીએ એ ખરેખર પુણ્ય જ છે ને. ભૂલથી મિશ્રિત અથવા પાપ કર્મ તો નથી કરી દેતા. એટલે એ સાવચેતીથી જો કરીએ, વેદના નિયમ પ્રમાણે કરીએ, ગીતાના નિયમ પ્રમાણે કરીએ તો એ હંમેશા પુણ્ય જ હોય. અને એ પુણ્ય સકામમાંથી એક દિવસ આપણે નિષ્કામ તરફ આગળ વધી શકીએ. સકામ એનું ફળ છે બીજો જન્મ ખૂબ સારી જગ્યાએ મેળવવો. સકામનું ફળ છે બીજો જન્મ ખૂબ સારી વ્યવસ્થાઓ જ્યાં હોય ત્યાં આપણો જન્મ થાય. જ્યાં સારી વ્યવસ્થા છે, સારા માતા પિતા છે, સારો પરિવાર છે, સારા મિત્રો છે, સારા ગુરુજનોનું મળવું, આ બધું સકામ કર્મનું ફળ છે. એનો અર્થ એ થાય કે સકામ કર્મ નિષ્કામ કર્મ માટે ખૂબ જ ઉપયોગી છે. નિષ્કામ કર્મ જેનું ફળ છે મોક્ષની પ્રાપ્તિ. નિષ્કામ કર્મ જેનું ફળ છે ઈશ્વરની પ્રાપ્તિ, આત્મા અને પરમાત્માનું મિલન. આ જે છે એ નિષ્કામ કર્મની ફળ છે. તો સકામ કર્મ જેમ આપણે એવું વિચારીએ કે કોઈ પરીક્ષામાં વિદ્યાર્થી બેસે અને એ પરીક્ષાની પહેલા કેટલું બધું વાંચે, કેટલા બધા ટ્યુશન રાખે, કેટલા બધા અલગ અલગ શિક્ષકો પાસે જાય, મિત્રો પાસે જાય, દિવસ રાત મહેનત કરે અને પરીક્ષામાં બેસે. હવે પરીક્ષાર્થી જે બેઠો છે એનું પરિણામ એની મહેનતના આધારે પરીક્ષક નહીં આપે, પરંતુ પરીક્ષક એનું પરિણામ જે આપશે, પર્સન્ટેજ જે આવશે, એ એણે શું લખ્યું છે એના આધારે આપશે. હવે અહીંયા આપણે એમ વાત કરીએ કે પરીક્ષાનું પરિણામ માત્ર એ લખ્યું એના આધારે જ હોય તો કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે તો પછી આપણે આટલી બધી મહેનત કરવાની જરૂરત જ શું છે? મહેનતના આધારે તો પરિણામ મળતું નથી. અને એ મહેનત જ ન કરે તો થાય શું? એને લખવાનું જ નહીં આવે. જો એમ માની બેસે કે મહેનતનું તો આમાં કાંઈ ફળ જ નથી, માત્ર લખવાનું જ છે,
તો એનો અર્થ એવો નથી કે સીધું પેપર હાથમાં આવે ને ગમે તે લખવા જ માંડે. જે મનમાં આવ્યું, જે વિચાર આવ્યો એ બધો જ લખવા માંડે, અને સામાન્ય રીતે કોઈ પહેલો નંબર આવ્યો હોય એના કરતા 10 ગણું લખી નાખે, કારણ કે એને તો એક સેકન્ડનો વિચારવાનું નથી, લખવા જ માંડે, જે યાદ આવે એ લખવા માંડે. તો શું થશે? તો એ ફેલ થશે. અહીંયા પણ આ વાતને બરાબર સમજીએ આપણે. સકામ અને નિષ્કામ. નિષ્કામનું ફળ મોક્ષ છે, સકામનું ફળ મોક્ષ નથી. પરંતુ એનો અર્થ એ નથી કે સકામ પુણ્ય ન કરાય. સકામ જે કાંઈ આપણે પુણ્યના કામો કરીએ છીએ એ બધા જ કરતા 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 પછી જ આગળ જઈ અને નિષ્કામમાં આપણે કાર્યમાં જઈ શકશું. સકામ કર્મ, એક ભાઈએ આપણે જેમ ઉદાહરણ લીધું હતું કે ઘણું બધું મોટું દાન એક હોસ્પિટલમાં આપે અને ત્યાં એનું નામ રાખે. એ નામ રાખવાની પાછળનું કારણ શું? લોકેશણા. એ લોકેશણાની પણ એક મર્યાદા છે. જ્યારે લોકેશણા મળી ગઈ, આર્થિક સુખ સુવિધા ખૂબ છે, અને જો એ સાચા અર્થમાં પુણ્ય કરતા હશે તો એને એક વિચાર જરૂર આવશે કે હવે હું લોકોના કલ્યાણ માટે અને મારા નામ માટે તો મેં ઘણું કર્યું, પરંતુ મારું ખરેખર જે આત્મિક કલ્યાણ છે એના માટે મારે કરવું જોઈએ. અને પછી આસ્તે આસ્તે એ નિષ્કામ કર્મ તરફ આગળ વધશે. નિષ્કામ કર્મમાં અને સકામ કર્મમાં બીજો કોઈ મોટો ભેદ નથી. જીવનના વ્યવહારિક જીવન જે છે એ વ્યવહારિક જીવનમાં નિષ્કામતાને લઈ આવવી. પોતાનો બિઝનેસ, પોતાનું નોકરી, પોતાનું ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં જ્યાં જે કર્મ આપણે કરીએ છીએ ત્યાં ત્યાં પછી ખેતી કામ પણ કેમ ન હોય, એમાં એક જ માત્ર વિચાર કે હે પરમાત્મા, આ જે કાંઈ હું કર્મ કરું છું એમાં હું ક્યાંય કોઈ પણ જાતનું પાપને વચ્ચે નહીં આવવા દઉં. હું જે કાંઈ કર્મ કરું છું એની અંદર સદૈવ હું તું મારી સાથે છે આવો વિચાર કરી અને જેટલી પવિત્રતાથી કર્મ થાય, જેટલી સારા ભાવનાથી મારું કર્મ થાય એ રીતે હું કર્મ કરીશ. ખેતી કામ કરે અને ખેતી કામ કરતા કરતા પણ જો એ એવું નક્કી કરે કે આ જે કાંઈ હું ખેતી કામ કરું છું, આ અન્નનો જે કાંઈ ઉત્પાદન કરું છું એ અન્ન ઉત્પાદનમાં હું કોઈને નુકસાન થાય એવું એક પણ અન્ન ઉત્પાદન નહીં કરું. અને તો થશે શું? એ ક્યારેય એવી દવાઓનો ઉપયોગ નહીં કરે જેનાથી રોગ થાય. ક્યારેય એવું વધુ કમાઈ લેવાની ભાવનાથી એવું પાપ નહીં કરે જેનાથી બાળકોને નુકસાન થાય, યુવાનોને નુકસાન થાય, ભાવિ પેઢી બીમાર પડે. આવી પેઢી ભાવિ ભવિષ્યનું પણ એ વિચાર કરે અને જે કર્મ કરે એનું નામ જ નિષ્કામ કર્મ. એણે ખેતી તો કરવાની જ છે, એણે ખેતીમાં બંધ નથી કરી દેવાનું. નિષ્કામ કર્મ એને નથી કહેતા ખેતી બંધ થઈ જાય. નિષ્કામ કર્મનો મતલબ જ એ છે કે એને કર્મ તો કરવાનું જ છે, એટલે જ એને નિષ્કામ કર્મ કીધું. ફરક માત્ર એટલો છે કે એ કર્મ કરતા કરતા એ પોતાની બધી જ પવિત્રતાને જાળવે. એ જ રીતે નોકરી કરે, એને નોકરીનું જે કાંઈ પગાર છે એ તો એને લેવાનો જ છે, કારણ કે એનું જીવન નિર્વાહ એના વગર ચાલવાનું નથી. પરંતુ સર્વિસ દરમિયાનમાં જે કાંઈ પાપ કર્મ કરે છે, લાંચ લેવી, એ લાંચ ન લે. કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ રાખી અને એને ધક્કા ખવડાવવા અને ધક્કા ખવડાવી કામ ન કરે. સામે અરજદાર છે એ ખૂબ પીડાય અને છેલ્લે પછી પૈસા કામના કાગળ હારે જ મૂકે ત્યારે જ કામ થાય. આ બધા પાપ કર્મ છે. કર્મ એને કરવાનું જ છે, પરંતુ
નોકરીમાં એ પૂર્ણ પવિત્રતા થઈ, એના સમયે પહોંચી જાય, જે કોઈ પણ અરજદાર આવે એ અરજદારને થાય એટલી મદદ કરે, સંતોષકારક જવાબ આપે. ફેક્ટરીની અંદરમાં ત્યાં પણ આ જ રીતે કોઈ ખરાબ કર્મ ન કરે. પાવરને બચાવવા માટે વધારે કમાણી કરવા, સીધી મીટરને બંધ કરવાની આવી અમુક સુવિધાઓ, આ બધા પાપ કર્મ છે. તો જ્યાં જ્યાં દુકાનની અંદરમાં પણ આપણે બિઝનેસ કરીએ છીએ, ભેળસેળ વાળી વસ્તુઓ વેચીએ, પૈસાની પાછળ દોટ મૂકી બધા લોકો આંખ બંધ કરી અને રૂપિયા કમાવા રૂપિયા કમાવા રૂપિયા કમાવા આની પાછળ જ લાગે, પાપ કર્મ કરતો જાય. જ્યારે એ પૈસા કમાય ત્યારે ક્યારેય એવું ન વિચારે કે આનો હું ઉપયોગ શું કરીશ અને ક્યારે કરીશ. એ પૈસા કમાવાની પાછળ દિવસ રાત લાગેલા રહીએ, 50 વર્ષ 60 વર્ષ સુધી સતત પૈસાની પાછળ દોટ, અને જેવા 60 વર્ષની ઉંમરે પહોંચે કે 50 વટાવે, બીમાર પડે. અને બીમાર પડી અને જે રૂપિયો કમાણો છે એ બધો જ પૈસો પાછો પોતાની બીમારીમાંથી બહાર નીકળવા માટે, એની જ બધી ટ્રીટમેન્ટ કરવામાં એ બધો જ પૈસો વાપરી નાખે. ઘણી વાર તો એવું બને એ પૈસો તો વપરાઈ જાય, ઉપરાંત કરજા કરે, કારણ કે જીવવું છે. પરંતુ જ્યારે ખરેખર જીવવાની ઉંમર હતી ત્યારે ક્યારેય ન વિચાર્યું કે મારે કેમ જીવવું. આ કેમ જીવવું એ જે શીખવે એનું નામ જ આધ્યાત્મ. આપણે લોકો મોટા ભાગના એમ વિચારે કે ભાઈ કાલની કોને ખબર છે. પેલા પણ આપણે વાત કરી, આપણને ખબર જ છે, કાલની નહીં આવતા જન્મની પણ આપણને ખબર છે. કારણ કે પરમાત્માનો સીધો નિયમ છે કે જેવા કર્મ આપણે કરીએ એવું ફળ ભોગવવું જ પડશે. તો બીજા કોઈને ખબર હોય કે ન હોય, આપણે બધા તો જાણીએ જ છીએ કે આપણા કર્મ કેવા છે. તો આપણી કાલની ખબર કોઈને ખબર હોય કે ન હોય, એક પોતે અને બીજો પરમાત્મા, આ બંને તો ખબર જ છે. એ જાણે જ છે કે મારી કાલ કેવી આવવાની છે. તો આપણે બધા સકામ કર્મ, પુણ્યના કર્મ કરતા કરતા નિષ્કામ કર્મ તરફ આગળ જઈએ અને એમ કરતા કરતા પરમાત્માની ખૂબ નજીક જઈએ, પવિત્રતાથી જીવીએ. જે આપણે પેલા પણ વાત કરી, ઉપવાસ, મહિનામાં એક દિવસ એવો નક્કી કરીએ કે આજે હું પરમાત્માની સાથે છું અને પરમાત્માની જે ઈચ્છા છે, એની આજ્ઞા છે, એ મુજબ જ આજે હું જીવીશ. આખો દિવસ કોઈ ખરાબ કર્મ ન કરે અને રાત્રે ઘરે આવીને આત્મનિરીક્ષણ કરે કે આજે કેટલું સારું કર્મ કર્યું અને કેટલું ખરાબ કર્મ કર્યું. આમ કરતા કરતા મહિનામાં 2 દિવસ, મહિનામાં 3 દિવસ, મહિનામાં 4, યાની અઠવાડિયામાં 1 દિવસ, એમ દિવસો વધારતા જઈએ. તે દિવસે આપણે ખોટું બોલીએ નહીં, ખોટું જોઈએ નહીં, ખોટું સાંભળીએ નહીં, ખોટું કોઈના વિશે વાત કરીએ નહીં, કોઈ સાથે રાગ દ્વેષ ન કરીએ. જ્યાં આપણી ડ્યુટી છે ત્યાં એકદમ પવિત્રતાથી કરીએ. કોઈને મદદ કરીએ તો એમની પાસેથી પણ અપેક્ષા ન કરીએ. ત્યારે તો મારે ઉપવાસ છે, આજે તો જે કાંઈ કરું છું એ પરમાત્માને બતાવવા કરું છું, આવું વિચાર કરી પરમાત્મા પાસે જ એનો બદલો લેવાની ભાવના હોય. એમ નિષ્કામ કર્મ તરફ આપણે ધીમે ધીમે આગળ વધીએ. આ છે નિષ્કામ કર્મ. એના પછીનું પગથિયું છે, જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એના 3 ફળ. પહેલું ક્રિયામાં, બીજું સંચિત અને ત્રીજું પ્રારબ્ધ અથવા નસીબ. આપણે ઘણી જગ્યાએ શબ્દ વાપરીએ છીએ કે આના નસીબમાં જ સારું છે લખેલું, એનો મતલબ જ પ્રારબ્ધ. તો ક્રિયમાણ કર્મ, આની પહેલા પણ વાતો આપણે ખૂબ થઈ છે એટલે હવે બહુ લંબાવીશ નહીં. ક્રિયમાણ કર્મનો અર્થ જ એ છે કે જે કર્મ કરીએ
અને એનું તરત જ ફળ મળી જાય. એ ન સંચિતમાં જાય ન પ્રારબ્ધમાં જાય. ત્યારે ને ત્યારે એ જ વખતે આપણે એ ફળ મળી જાય, એનું નામ છે ક્રિયમાણ. તો ક્રિયમાણ કર્મ, એને આપણે ઉદાહરણ તરીકે જો સમજીએ તો એક ખેડૂત અન્ન ઉગાવે, ખૂબ હાર્ડ મહેનત કરે, અને એમાં જે અન્ન ઉત્પન્ન થાય એને માર્કેટિંગ યાર્ડમાં જઈ અને વેચે તો તરત એને પૈસા મળી ગયા. આ એનું ક્રિયમાણ કર્મનું ફળ છે. એ કોઈ પેલા કરેલા કર્મનું સંચિત હતું અને હવે ફળ મળે છે, આવું નથી. એ જ રીતે એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરે, પરીક્ષા આપે, પરિણામ એનું મળી ગયું સારા માર્ક્સમાં, એનું ફળ એને મળી ગયું. એ જ રીતે અલગ અલગ ઘણા જ બધા ઉદાહરણો. બહેનો અથવા ભાઈઓ રસોઈ કરે, રસોઈ બની ગઈ, બધાએ ભોજન લઈ લીધું, ફળ તરત જ આવી ગયું. એના માટે પછી અઠવાડિયા પછી એનું ફળ મળશે, આવું નથી. એ જ રીતે અનેક ઉદાહરણ આપણે વિચારી લ્યો કે જે કર્મ કરીએ અને તરત જ ફળ મળે એને ક્રિયમાણ કર્મ. હવે અમુક કર્મ એવા છે કે જે સંચિત છે. હમણાં જ આપણે એક ઉદાહરણ લીધું કે એક વિદ્યાર્થી ભણે અને પરિણામ એનું એક્ઝામ આવીને મળી ગયું. હવે એમ કરતા 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 કોલેજ, એના પછી પીએચડી, આવું ઘણું બધું ભણ્યો, અને હવે એ ઇન્ટરવ્યુ દેવા જાય છે. અને ઇન્ટરવ્યુ જે દેવા ગયા અને ત્યાં હવે એને સારી નોકરીનું મળવું, તો એ સંચિત કર્મમાં આવશે. કારણ કે એણે પેલા ધોરણથી લઈ અને જે કાંઈ મહેનત કરી છે અને એનું પરિણામે હવે એનું ફળ જે મળે છે એ છે સંચિત કર્મનું ફળ. એ જ રીતે આપણે લોકો પુણ્ય કામ કરીએ છીએ. ઘણા એવા દર્દી હોય અને એ દર્દીને આપણે સેવા કરી, એને પછી શારીરિક સેવા હોય, આર્થિક હોય કે સારું માર્ગદર્શનથી હોય, ગમે તે પ્રકારની સેવા કરી, એનું ફળ કદાચ તરત ન મળે, બને એ આ જન્મમાં 5 વર્ષ પછી પણ મળે, એનો જ્યારે વારો આવે ત્યારે. જો આ જન્મમાં કરેલા કર્મનું ફળ મળી જાય તો એ સંચિતમાં આવશે. પરંતુ બધા જ સારા કર્મ અથવા તો બધા જ ખરાબ કર્મ, એનું ફળ તરત મળી જતું નથી. જેમ કે એક દોષિત વ્યક્તિ, એમણે એક ભાઈને ચાકુ મારી દીધી, અને ચાકુ એવી ચાલાકીથી મારી દીધી એ પેલાનું મૃત્યુ થયું. હવે ત્યાં કોઈ હતું જ નહીં જોવા વાળું. પાપ કર્મ તો કરી નાખ્યો. હવે એ પાપ કર્મનું ફળ જો કોઈ જોઈ જાય અને તરત જ એને મળે દંડ, તો સમજો કે એને ક્રિયમાણનું ભોગવે છે. પરંતુ ઘણા એવા ચાલાક હોય છે કે પકડાતા નથી. પરંતુ બધી જ ચાલાકી પોલીસના હાથથી દૂર હોય આવું નથી. 5 વર્ષ પછી પણ પકડાય, 10 વર્ષ પછી પણ પકડાય. હવે 10 વર્ષ પછી જો દંડ મળે તો સમજવું કે આ સંચિત કર્મ, પાપ કર્મ હતું એ સંચિત હતું, અને એનું 10 વર્ષ પછી એને દંડ ભોગવવો પડ્યો છે. હવે ઘણા તો એવા હોશિયાર હોય છે કે પકડાય જ નહીં. તો પણ કોઈએ એમ ન માનવું જોઈએ કે આ તો આ જીવન પકડાણો જ નહીં. પરમાત્માનો ન્યાય, એનાથી કોઈ જ બચી શકે નહીં. એણે તો જેવો આ જન્મમાં કર્મ કર્યા એ પ્રારબ્ધમાં, નસીબમાં લખાઈ ગયા.
એણે જે પાપ અથવા તો પુણ્ય જે કાંઈ કર્યા છે એનો આપણે બધા જ જાણીએ છીએ કે આત્મા મરતો નથી. તો ક્રિયમાણ, સંચિત અથવા પ્રારબ્ધ જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એ બધાના આ ત્રણેય કેટેગરીમાં લખાય છે. અને જે આ જન્મમાં છટકી ગયા પાપ કરીને, એને આગલા જન્મોમાં ભોગવવું પડશે. જેને આપણે નસીબ કહીએ છીએ કે આટલા સારા કર્મ કરે છે છતાં પણ આના નસીબમાં જ દુઃખ લખ્યા છે, અથવા તો આટલો બધો પાપી હોવા છતાં આના નસીબમાં જ સુખ લખ્યું છે, આપણે બોલીએ છીએ ને, એ પ્રારબ્ધ. પૂર્વે કરેલા કર્મનો પીરિયડ જે અત્યારે ચાલુ છે, જે ઘણા સજ્જન લોકોને પણ દુઃખી કરે છે અને ઘણા દુર્જનોને પણ સુખી બતાવે છે, એ પ્રારબ્ધ કર્મ છે. તો ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ જે કરે અને તરત મળી જાય એ ક્રિયમાણ. કરે અને અત્યારે ન મળ્યું પરંતુ આગળ જતા એને મળે, એમાં બંને આવશે, પાપ અને પુણ્ય. ક્રિયમાણમાં પણ પાપ અને પુણ્ય, સંચિતમાં પણ પાપ અને પુણ્ય, અને પ્રારબ્ધ યાની નસીબ એનામાં પણ પાપ અને પુણ્ય. બંને આગળ જે એક જન્મમાં પછી પણ મળે, બે જન્મ પછી પણ મળે, જન્માંતરો સુધી. કારણ કે પાપનું પણ કોઈ નિશ્ચિત એક પેરામીટર નથી, પરમાત્મા પાસે છે, પરંતુ કેટલું પાપ, એ બધા જ પાપ બને આ જન્મમાં પણ એનો દંડ મળી જાય, બને એક જન્મ પછી પણ મળે. પરંતુ જો એણે બહુ મોટું પાપ કર્યું છે કે જે એક જન્મથી પણ પૂરું થાય એમ નથી એનું લેખાજોખા, તો એણે ઘણા બધા જન્મો પણ ભોગવવા પડે. અને એનું કારણ જ આપણે અનેક પશુ યોનિઓ જોઈએ છીએ, જેમાં ઘણા કૂતરા બને, એના પછી પણ હજી પૂરું ન થાય તો બિલાડા બને, એના પછી પણ પૂરું ન થાય તો શુવર બને. આમ અનેક જન્માંતર સુધી એને ફેરા ફરવા પડે, કારણ કે એટલા બધા પાપ કર્યા છે. પાપની તીવ્રતા ખૂબ વધારે, અને પરિણામે એને એ પાપ ભોગવવા માટે ઘણા જન્મો સુધી ભોગવવું પડશે. અને એ પાપ ભોગવા પછી જ્યારે પુણ્ય અને પાપ 50-50% થાય એટલે ફરી પાછો એનો મનુષ્ય જન્મ મળે. એ જ રીતે પુણ્યમાં પણ ખૂબ સારા પુણ્ય કરતા જાય, પુણ્ય કરતા જાય તો એની કેટેગરી મનુષ્યની અંદરમાં ખૂબ સારી જગ્યાએ જન્મના રૂપે આગળ આગળ મળતી જાય. આપણે લોકો મનુષ્યમાં પણ અનેક કેટેગરીઓ જોઈએ છે, એ બધા જ એના કર્મનું જ ફળ છે, એ કર્મનું ફળ ભોગવે છે. અને આગળ 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 એ ખૂબ વિદ્વાન 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 એ કેટેગરીમાં જતા જાય અને અંતમાં નિષ્કામ કર્મ તરફ આગળ વધે, અને એમાં પણ ખૂબ આગળ વધતા વધતા છેલ્લે સમાધિ, મોક્ષ અને પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચે. આ ત્રણ કર્મ આપણા ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. આ પગથિયા પછી આપણે કર્મના 4 વિભાગ કર્યા, જે આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ લે છે. આગળ પણ આને 2-4 વાર આપણે વાત કરી છે, તો પણ આપણે આને અલગ અલગ રીતે લઈ લઈએ. એ 4 પગથિયા છે કર્મના જ 4 વિભાગ. પહેલું કર્મ, બીજું કર્મનું પરિણામ, ત્રીજું કર્મનું પ્રભાવ, અને ચોથું છે કર્મનું ફળ. આની અંદરમાં આપણે લોકો ઘણી જગ્યાએ સમજવામાં ન સમજાય એટલે ઘણી બધી ભૂલો કરીએ છીએ. આ વિષય ઘણો બધો લાંબો છે, એટલે આપણે થોડી વાત આજે કરું, પણ આના ઉપર તમે ઘણા બધા પ્રશ્નો વિચારીને આવતા વખતે આવજો. જે આપણો કર્મફળનો હવે પછીનો એપિસોડ એ છેલ્લો હશે, એમાં આપણે આ બધી ચર્ચા કરી લેશું. કર્મ યાની જે કર્મ કરનારો, જેણે પણ કર્મ કર્યું, આ પહેલું. બીજું, એ કર્મ કરવાને હિસાબે
જે કાંઈ પરિણામ આવ્યું એને આપણે પરિણામ કહીએ છીએ. ત્રીજું, એ પરિણામને હિસાબે ઘણા બધા લોકો એના પ્રભાવમાં હોય છે, એને આપણે પ્રભાવ કહીએ છીએ. અને ચોથું, જેણે કર્મ કર્યું છે ફળ એને જ મળે. આ ગીતા અને વેદનો મહાન સિદ્ધાંત. તો એ ફળ, પેલું કર્મ, તો આપણે આગળ પણ એક ઉદાહરણ લીધું હતું. આવા અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ. જેમ કે એક વ્યક્તિ દ્વારા, એ દુર્જન છે, એમણે એક વ્યક્તિને ચાકુ મારી દીધી અને એ વ્યક્તિનું મૃત્યુ થયું. હવે અહીંયા તમે જુઓ, કર્મ શું છે? ચાકુનું મારવું, અને કર્મ સમજો. અને એનું પરિણામ શું? તો બીજા સજ્જન વ્યક્તિનું મૃત્યુ. એનું પરિણામ છે. આપણે બધા ભૂલ ક્યાં કરીએ છીએ? જ્યાં પણ આવી વાત આવે કે તરત જ એવું આપણે વાત કરી લઈએ કે આ તો કર્મનું ફળ છે. અને એમાં એ ખાસ કરીને એક્સિડન્ટ થાય ત્યાં આપણે આવું બહુ વિચારતા હોઈએ. રાજકોટથી 4 જણા ગાડીમાં નીકળ્યા, લીંબડીની અંદરમાં ચા પાણી પીવા ઉભા રહ્યા. ત્યાં બીજા 3 ભાઈઓ બીજી ગાડીમાં જતા હતા અમદાવાદ, એ ત્યાં ભેગા થઈ ગયા. એ બધા જ મિત્રો જ હતા. એમાંથી 3 જણા જે હતા એને એક ભાઈને કીધું કે તમે અહીંયા અમારી સાથે આવી જાઓ, અમારી સાથે આવી જાઓ, આપણે તમારું કામે છે, રસ્તામાં વાતોય થઈ જાય અને કામે પૂરું થઈ જાય. એટલે આ જે 4 જણાની ગાડીમાં જે ભાઈ હતા એમાંથી એ ભાઈ નીકળી અને 3 જણાની ગાડીમાં બેસી અને એ 4 જણા પેલા નીકળી ગયા. આ 3 જણા પણ નાસ્તા કરતા હતા, એ થોડી વાર પછી નીકળ્યા. આગળ યોગ એવો બન્યો કે ઓલા 4 જણા જે હતા એમાં એક્સિડન્ટ થયું. અને યોગાનું યોગ, જે આ 3 જણા ભાઈ, આ 4 જણા ગાડી હતી એમાંથી જે ભાઈ એમાં બેઠો એ જ ભાઈનું મૃત્યુ થયું. હવે બધા આપણે એક જ વિચારીએ કે જો આ કેવો કર્મનો ખેલ છે. આનું મૃત્યુ લખેલું હતું એટલે જ આ ભાઈ આ ગાડીમાંથી એ ગાડીમાં ગયો અને એ ગાડીનો એક્સિડન્ટ બીજા કોઈ નમેરા નહીં, જ મર્યો. આ એનું કર્મનું ફળ, એના નસીબમાં જ લખ્યું હતું, એના પ્રારબ્ધમાં જ હતું, મોત લખેલું જ, એટલે જ એ ભાઈ ગાડીમાં ગયો. આવું આપણે માનીએ છીએ. અહીંયા આપણે આવી જ્યાં જ્યાં વાત હોય ત્યાં આ 4 વાતને ખાસ ખિસ્સાના માં જે ઘાસોટીનો પથ્થર, એમાંનો આ એક ઘાસોટીનો પથ્થરને રાખો. જ્યાં આવી વાત આવે ત્યાં એ ઘાસોટીના પથ્થરને બહાર કાઢીએ. હવે અહીંયા તમે વિચાર કરો, ડ્રાઇવિંગ બીજો કોઈ કરે છે તો કર્મનો કરનારો તો એ છે. શું કામે એક્સિડન્ટ થયું? એના કારણો આપણે વિચારતા નથી. કૂતરું આડી આવી ગયું, એવું બને કે એની એ ડ્રાઈવરની તો કોઈ જ ભૂલ નથી. સામેથી એક બેફામ ડ્રાઇવિંગ કરનારો આવે છે, ટ્રક વાળો કે મોટી ગાડી વાળો, એણે આ ગાડીને લપેટે લઈ લીધી. આમાંથી તો કોઈની ભૂલ નહોતી. હવે ભૂલ તો કર્મ તો એક ડ્રાઈવરે કર્યું, પણ બીજા કોઈ તો પરમાત્માએ આપણે અહીંયા 4 જે લેવલ આપ્યા એ 4 સ્ટેપનો આપણે વિચાર કરીએ. પહેલું કર્મ, તો કર્મ કોણે કર્યું? બીજા ડ્રાઈવરે. એનું પરિણામ આ ગાડીનું એક્સિડન્ટ છે અને આ ભાઈનું મૃત્યુ એ એનું પરિણામ છે. બીજા કોઈને કાંઈ ના થયું, પરંતુ આ ભાઈએ જ એક લપેટે આવી ગયા, એ એનું પરિણામ છે, એ કર્મનું ફળ નથી. એના પ્રારબ્ધનું પણ કંઈ ફળ નથી. જે આપણે ફળમાં 3 ફળ બતાવ્યા
ક્રિયમાણ, સંચિત અથવા પ્રારબ્ધ એમાંથી એક પણ એનું નથી. આ તો માત્ર પરિણામ છે. એમનું મૃત્યુ થવું એ શું છે? પરિણામ છે. જે હમણાં જ આપણો જીવંત દાખલો, પ્લેન દુર્ઘટના, એમાં આટલા લોકો એકી સાથે, ડોક્ટરો, હોનહાર, જે રાષ્ટ્રને જરૂરી એવા હોનહાર યુવાનોના મૃત્યુ થયા. એ એમના કર્મનું ફળ નથી. ન સંચિત, ન ક્રિયમાણ, ન પ્રારબ્ધ. એના એક પણ કર્મનું એ ફળ નથી. એ તો પ્લેન દુર્ઘટનાનું પરિણામ છે. તો આપણે ક્યારેય એવું ન વિચારીએ કે એ તો એના કર્મના હિસાબે એના નસીબમાં ઉલ્લેખ્યું હતું. આવું બિલકુલ નથી. તો આ છે પરિણામ. અને એનો પ્રભાવ એટલે શું? એના પછી બાકીના એના સગાવાલા, એના પરિજનો, પત્ની, પતિ, ભાઈ, બેન, મિત્રો, સગાવાલા, બધા જ નું દુઃખી થવું. આ શું છે? પ્રભાવ છે. એમાં પણ આપણે એમ માનીએ કે ફલાણાના તો કર્મ જ એવા હતા ને એટલે એનો દીકરો ગયો. એના કર્મનું એ ફળ નથી. અથવા તો ફલાણાના તો કર્મ જ એટલા ને, આજ એનો માથાનો મળી ગયો ને લૂંટી ગયો. ભેગું એવું જ કર્યું હતું એટલે લૂંટી ગયો. આવું બિલકુલ નથી. એણે જે કર્મ કર્યા, જે કઈ પાપ કર્યા છે, પરમાત્મા જો બીજાનો ઉપયોગ લે, એને લૂંટાવડાવે બીજાના હાથે, તો પરમાત્મા સર્વશક્તિમાન નથી. પરમાત્મા કોઈ દિવસ બીજાનો ઉપયોગ લેતો જ નથી. એણે જે પાપ કર્મ કર્યા છે એનું ફળ પરમાત્મા એને આપે ને આપે જ. એની પાસેથી જે લૂંટી ગયું, એણે પણ એક પાપ કર્મ કર્યું, એનું ફળ એ પરમાત્મા એને આપશે જ. અહીંયા પરમાત્મા પાસે કોઈએ પણ પાપ કરવાનો અધિકાર નથી. હા, એમણે અધિકાર ન્યાય કરવાનો આપ્યો છે. જેમ કે રાજા, તો રાજાને પરમાત્માએ વેદમાં અધિકાર દીધો છે કે જે કોઈ પાપ કરે એને દંડ આપો, તો એ દંડ આપી શકે. પરંતુ સામાન્ય વ્યક્તિ કે અહીંયા લૂંટીને ભેગા કર્યા તો એને લૂંટવામાં વાંધો નહીં, આમ ગણીને જો એ લૂંટવા જાય તો એ પણ પાપનો ભાગીદાર બને. મિલિટરી એને અધિકાર છે કે આ દેશની, આપણા દેશની સુરક્ષા કરવી. જો કોઈ વિદેશથી આ દેશની અંદરમાં ઘૂસણખોરી કરવાની ટ્રાય કરે તો એને શૂટ કરી દે, તો પરમાત્મા એને અધિકાર આપ્યો છે કે શૂટ કરી શકે. ત્યાં એને પાપ નથી. પરંતુ વિના કારણ જ્યાં જ્યાં આપણે આવી કલ્પનાઓ કરી લઈએ છીએ કે આ તો એના પાપનો દંડ છે, તો એ પાપનો દંડ નથી, એ પરિણામ છે. પરિણામ અને બાકીના જે બધા દુઃખી થાય એ પ્રભાવ. હવે ચોથું સ્ટેપ આવે છે ફળનું. આ બધાએ ખાસ ધ્યાન રાખવાનું કે ફળ જેણે કર્મ કર્યું છે માત્ર એને જ મળશે. હવે હું ઘનશ્યામભાઈ પટેલ આપની યુટ્યુબમાંથી જોઈને જ આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે આપણા કુટુંબની અંદર વહુ દ્વારા અમુક એવા કાર્યો થતા હોય કે જેને તેનો પતિ, એના છોકરાઓ અને સાસુ સસરા કે કુટુંબના દુઃખી થતા હોય, તો આ કર્મમાં ક્યાં આવે? દુઃખી થવાનું કે શું કરવાનું? એમ પ્રશ્ન એ છે. ઘનશ્યામભાઈ નો પ્રશ્ન એ છે કે આપણા પરિવારમાં ઘણા લોકો એવા કામ કરતા હોય જેનાથી આપણે દુઃખી હોઈએ. તો નિયમ જ એક છે, આ ચાર વસ્તુને તરત જ લાગુ કરવી. કર્મ કરનારા, એનું પરિણામ, એનો પ્રભાવ અને છેલ્લે ફળ. ફળ કર્મ કરનારાને જ લાગુ પડશે. તો કર્મ જેમણે કર્યું છે એમને જ એમનું ફળ ભોગવવાનું છે. બાકીના બધા જે કાંઈ એના કર્મથી સુખી અથવા દુઃખી જે કાંઈ છે એ એમના પ્રભાવ છે. પરિણામ અને પ્રભાવ.
એક વ્યક્તિ ખરાબ રસ્તે ખૂબ જ પૈસા કમાઈને લઈ આવ્યા, પરિણામ શું? એ પરિવાર આર્થિક ખૂબ સુખી સંપન્ન થયા, એમણે આર્થિક ખૂબ સુખ સુવિધાઓ મળી, આ એનું પરિણામ. હવે એ આર્થિક સુખ સુવિધા જે ઘરની અંદરમાં આવી, તો એ એકલા વ્યક્તિ નથી ભોગવવાના, બધા જ પરિવારના ભોગવશે. તો એ બધા જ ભોગવે છે એ શું છે? પ્રભાવ છે. એને તો કંઈ કર્યું નથી, તો એને એના કર્મનું ફળ નથી, એ એનો પ્રભાવ છે. અને હવે આવશે ચોથું ફળ. ફળ તો એને જ મળશે જેમણે કર્મ કર્યું છે. આ બંને બાબતમાં આવશે. સારા કર્મમાં પણ આ જ રીતે, સારા કર્મમાંનું પણ આ જ રીતે ફળ હોય છે. સારું કર્મ જેણે ખૂબ પુણ્યના કામ કર્યા, ખૂબ સારા રસ્તે પૈસો કમાણા, એમાં એને નામ પણ મળ્યું અને આર્થિક સુખ સુવિધા પણ મળી. કરનારા એક જ વ્યક્તિ છે. એ નામનો લાભ આખા પરિવારને મળશે. એ જે કંઈ પૈસો સારા રસ્તેથી કમાણા, એની સુખ સુવિધા આખા પરિવારને મળશે. તો એ પણ પરિણામ અને પ્રભાવ છે. જે સારા કર્મ કર્યા છે, ફળ માત્ર એ વ્યક્તિને જ મળશે. તો સારું અને ખરાબ બંનેમાં આ 4 પગથિયાને આપણે કાયમી માટે રાખવું, કે એક વ્યક્તિ ખરાબ કર્મ કરીને આખા પરિવારને ખૂબ સુખ સુવિધાઓ આપી, પરંતુ ફળ એને જ ભોગવવાનું છે. બાકીનો તો પરિણામ અને પ્રભાવ છે. ફળ તો એ કરનારાએ જ ફળ ભોગવવાનું છે. એટલે હંમેશા જ્યાં પણ સુખી અને દુઃખી આપણે છીએ, એ સુખી અને દુઃખી આપણા કર્મનું જ ફળ છે એવું બિલકુલ ન માની લેવું. આપણા કર્મનું ફળ કોઈ વ્યક્તિ દ્વારા ક્યારેય મળતું નથી, એ પરમાત્મા જ આપે છે. ફળ હંમેશા આપણને કર્મમાં સ્વતંત્ર કર્યા, પરંતુ પરમાત્માએ કીધું કે ફળ તો હું આપીશ. અને પરમાત્મા સર્વશક્તિમાન સર્વજ્ઞ હોવાથી એને કોઈનો સહારો લેવાનો નથી, એ પોતે જાતે જ આપે છે. અને કર્મનું ફળ, અહીંયા એક મહત્વનો સિદ્ધાંત લખી લેજો. કર્મનું ફળ 3 પ્રકારે જ મળે છે: જાતિ, આયુ અને ભોગ. કર્મનું ફળ પરમાત્મા આપણને 3 પ્રકારે જ આપે છે, ચોથો કોઈ પ્રકાર છે જ નહીં. પરમાત્મા આપણા કર્મનું ફળ 3 પ્રકારે આપે છે: જાતિ, આયુ અને ભોગ. જાતિ એટલે શું? અલગ અલગ મનુષ્ય, કીટ, પતંગ, જળચર, થડચર, આવા અનેક જે આપણી બધી યોનિઓ છે, એને આપણે જાતિ સમજવી. અહીંયા જાતિનો મતલબ જ્ઞાતિ નથી. જાતિનો અર્થ અહીંયા અલગ અલગ યોનિઓને સમજજો, એ પેલું જાતિ. જો 50-50% કર્મ છે, સારા અને ખરાબનો રેશિયો, તો એને મનુષ્ય, એ સામાન્ય મનુષ્ય બનશે, એકદમ નીચલી કોટીમાં. મનુષ્યમાં કયો બનશે? નીચલી કોટીનું. હવે જેમ જેમ સારા કર્મનું વધતું જશે રેશિયો, એમ એમ એ સારી જગ્યાએ આગળ આગળ વધતો જશે. અને જેમ જેમ સારા કર્મ વધારે, એમ એમ સારી જગ્યાએ એનો જન્મ, એમ એમ એની સારી ઘર, સારું કુટુંબ, સારો પરિવાર. અહીંયા સારાનો અર્થ જ્યાં ખૂબ જ ધર્મ પ્રિયતાથી જીવે છે એમ સમજો. જેમ જેમ સારા કર્મ, એમ એમ એ રેશિયો વધતો જશે. સુખ સુવિધાઓ એ પણ વધશે, કારણ કે પુણ્ય કરેલા છે. હવે 50-50%થી કર્મ અગર નો રેશિયો વધી ગયો, ખરાબનો, કુકર્મ યાની ખરાબ કર્મ જેના 50%થી વધી ગયા, અને સારા કર્મ 50%થી નીચે રહી ગયા, આવા જેટલા જે છે એને બધા જ ને બાકીની યોનિઓમાં, મનુષ્ય સિવાયની ઇતર યોનિઓ, ત્યાં પરમાત્મા મોકલશે.
આનું નામ છે જાતિ. પછી બીજું આવશે આયુ, કારણ કે હવે ઘણી જગ્યાએ એના ખરાબ કર્મનું ફળ ભોગવતા 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 હવે એનું સામાન્ય જ થોડુંક જ હજી ભોગવવાનું બાકી રહ્યું છે. તો હવે એને હાથી નહીં બનાવે. હવે એને, કારણ કે એનું હવે તો બાકી કેટલું, તો કે ભાઈ એક જ દિવસ જ હવે ભોગવવાનું બાકી છે. તો હવે એક દિવસ વાળા આયુ વાળા પરમાત્માએ જીવ બનાવ્યા છે. અમુક ક્ષણ માટેના જ બાકી છે, તો અમુક ક્ષણ માટેના જ પરમાત્માએ એવી આયુ વાળા બેક્ટેરિયા ને એવા ઘણા બનાવ્યા છે. તો એ આયુ એ પરમાત્મા એના કર્મ પ્રમાણે એને ત્યાં મોકલશે. જેમ કે મનુષ્ય, તો મનુષ્યની આયુ કેટલી? 100 વર્ષ. હવે આનો અર્થ એ નથી કે પરમાત્માએ 100 વર્ષની આયુ બનાવી તો હવે 100 વર્ષ ફિક્સ જીવે જ. આ નથી. આ ખાસ યાદ રાખજો કે આયુનો અર્થ પરમાત્માએ, એક ઉદાહરણના રૂપમાં સમજીએ તો આપણે બધા જે ઇલેક્ટ્રોનિક કે કોઈ પણ મેન્યુફેક્ચરર કંપની એક વસ્તુ બનાવે તો એની અંદરમાં ગેરંટી વોરંટી હોય કે ભાઈ આ વસ્તુની 5 વર્ષ સુધીની ગેરંટી, 5 વર્ષ સુધી આમાં કાંઈ ના થાય. હવે આનો અર્થ એવો નથી કે 5 વર્ષ, કારણ કે ગેરંટી વોરંટીમાં ફૂદડી પાછી રાખી હોય. આપણે એને હાથે કરી અને જે ઇલેક્ટ્રિકના વાયર છે એમાં 2માં 1 ભરાવી દો તો સીધો ફટાકીઓ થઈને એ આઈટમ બગડી જાય. એ જ રીતે એ પાણીમાં પડી જાય તો બગડી જાય. એ જ રીતે એને ઓવર હીટિંગ તડકામાં આપણે રાખી દીધું તો બગડી જાય. બેદરકારી પૂર્વક વાપરો તો એ આયુષ્ય એની ઓછી થાય, અને જો કાળજીપૂર્વક રાખીએ તો 5 ને બદલે 7 વર્ષ ચાલે, કારણ કે કાળજીપૂર્વક આપણે ચલાવી વસ્તુનો ઉપયોગ કર્યો. અહીંયા પણ પરમાત્મા આ જ વસ્તુ આપણી સાથે ટર્મ્સ કન્ડિશન વાપરે છે. 100 વર્ષની આયુષ્ય એને આપી છે, પણ એની સાથે ટર્મ્સ અને કન્ડિશન એને રાખી છે. કેમ જીવવું, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, શું ખાવું, શું ન ખાવું, શું બોલવું, શું ન બોલવું, ક્યારે વ્યાયામ કરવી, ક્યારે ન કરવી, ક્યારે આસનો કરવા, પ્રાણાયામ કરવા, આ બધા જ નિયમો એને આપેલા છે. એ નિયમ પ્રમાણે જો આપણે જીવીએ તો 100% આપણે 100 વર્ષની આયુષ્ય મળે. પરંતુ એમાં પણ પાછી ફૂદડી, કોઈ એક્સિડન્ટલી આવી અને આપણને ઉડાડી દે તો પાછો પરમાત્મા એમાં કહે છે કે પાછું આગળ તમને સારું આપીશ, ફરી આયુષ્ય 100 વર્ષની આપીશ. તો ટર્મ્સ અને કન્ડિશન પરમાત્માએ મૂકેલી છે, એનું નામ આયુ. કૂતરો 10-12 વર્ષ સારી રીતે સચવાતો હોય તો 15 વર્ષ, પણ એ 50 વર્ષ ન કરે. આનું નામ આયુ, સમજજો. તો પહેલું જાતિ, બીજું આયુ અને ત્રીજો ભોગ. હવે આ ભોગ શબ્દ પણ બહુ સમજવા જેવો છે. ભોગનો અર્થ જેમ આપણે અહીંયા કીધું કે મનુષ્ય તો ખાલી 50-50% જ, એમાં બહુ સારા કર્મ નથી, એને મનુષ્ય તો બનાવ્યો, પરંતુ એની પાસે જે ભોગ કરવો છે એટલી સુવિધાઓ આપી નહીં. સુખ સુવિધાઓ જેટલી મળવી જોઈએ એ એને મળી નહીં. જેમ જેમ સારા કર્મ, તો એની વ્યવસ્થાઓ, એને જે ભોગ કરવો છે એની વ્યવસ્થાઓ એની પાસે વધતી ગઈ. ખૂબ સારા કર્મ તો એને સારા લોકોને મળાવ્યા, એને ખૂબ સારી જગ્યાએ જન્મ આપ્યો કે જ્યાં એના માતા પિતા ખૂબ સારા છે, એ રેડીમેડ આપી દીધું એ ભોગ. એની પાસે રહેવા માટે ખૂબ સરસ મકાન છે, એના માટે ખૂબ સરસ ગાડીઓ છે, એના ભોગ કરવા માટે ખૂબ સારી બુદ્ધિ છે, એને ભોગ કરવા માટે ખૂબ સરસ મજાનું શરીર છે. આ બધી જ સુખ સુવિધાઓ જે ભોગવવી છે એનું નામ છે ભોગ. ખરાબ કર્મો તો ત્યાં હવે એ ભોગમાંથી કંઈ જ નથી.
એ જેમ જેમ ખરાબ કર્મ એમ એમ એની પાસેથી એ બધું જ પરમાત્મા ઓછું કરતો જાય, અને છેલ્લે તો એવા ખરાબ કર્મ જે ગટરના કીડા કે જેને એ જ ભોગ કરવાનો છે, જેના માટે બીજું કાંઈ જ નથી. આ અતિ ખરાબ કર્મોનું ફળ છે, જ્યાં એને ભોગ માટે કોઈ વ્યવસ્થા નથી. આપણે બધા માટે તમે જુઓ, આપણે અહીંયા બધા જ વેદ ચિંતન કરવા ભેગા થયા છીએ. આ પરમાત્માએ આપેલી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ભોગ છે. આપણે બધા આપણા ખૂબ સારા કર્મોને લીધે અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ, અને હજુ આપણી દિશા એ સારા કર્મોમાં કેમ વધારે સારું કરીએ એ ચિંતન કરવાનું માટે આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ. તો આ આપણા ખૂબ સારા કર્મનો ભોગ છે. તો પરમાત્માએ કોઈના કર્મનું ફળ એક્સિડન્ટમાં આવ્યું, કોઈના ઘરમાં કોઈ કમાયાના પરિણામે આમ ભોગવું, આ બધી જ વસ્તુમાં આ બે વાતને તમે બહાર કાઢજો. એક પેલો ઘાસોટીનો પથ્થર, કર્મ, પરિણામ, પ્રભાવ અને ફળ. બીજું, હમણાં જેમ આપણે વાત કરીએ એમ પરમાત્મા કર્મ ફળ આપવા માટે કોઈનો ઉપયોગ લેતો નથી. એ જ પોતે જ દરેક જીવના કરેલા કર્મનું ફળ એ પોતે જ આપે છે. એની અંદરમાં 3 જાતિ, આયુ અને ભોગ, એના સિવાય કોઈ વસ્તુ ત્રીજી ફળના રૂપે ક્યારેય મળતી જ નથી. હા, આપણે જે કર્મનું કરીએ છીએ એનું ફળ આપણને પરમાત્મા આપે છે અને આપે છે. એના માટે આપણે 3 વસ્તુ લીધી: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. અત્યારે ન મળ્યું, બિલકુલ નિરાશ ન થાય. એ સંચિતમાં ગયું છે, એ પણ ફળ મળશે. સંચિતમાં પણ ન મળ્યું તો પણ નિરાશ કે હતાશ ન થાય. એ પ્રારબ્ધમાં પરમાત્માએ નાખી દીધું, એ આપણને આગળના ભવિષ્યમાં મળશે. આગલો જન્મ, એના પછીનો જન્મ ગમે ત્યારે મળશે. તો આમાં આપણે બિલકુલ ચલિત ન થઈએ. હવે કોઈનો પ્રશ્ન હોય તો કયો. મનસુખભાઈ. હું મનસુખભાઈ સુવાગિયા. મારું એવું માનવું છે, અને મને એવા અનુભવો થયા છે કે પરમાત્માએ જ પ્રકૃતિની રચના કરી છે, તો પ્રકૃતિ મારફત એ ફળ આપે છે. બરાબર? એમ કે કોઈની ભૂલ કે પાપનું ફળ એને પ્રકૃતિમાંથી સીધું ખરાબ મળ્યું હોય, એવા આપણે અસંખ્ય દાખલા જોતા હોઈએ. ક્યારેક આપણને નાના નાના એવા ફળ મળે. હા, અને ક્યારેક પ્રકૃતિ આપણને મદદ કરે. બરાબર છે? ઘણી વખત આપણે એવું થાય કે આપણે ક્યાંક જવું છે, તો કોક આવીને આપણને રોકી લે, ઓલા વાહનનો અકસ્માત થાય એમ, એટલે આપણે થાય કે જો આપણે બચી ગયા. તો આને હું પ્રકૃતિની મદદ માનું છું. અને મારા જીવનમાં એવું ઘણી જગ્યાએ બન્યું કે હું આવું એકલો જ હોઉં, ત્યાં અચાનક માણસો આવે, એમ કે આપણે આમ જોતા હોય કાંઈ કોઈ નથી, અહીંયા માણસ આવે અને આપણને એ મદદ કરે, ત્યાં આપણને એમ થાય કે આ ભગવાને પ્રકૃતિ મારફત મદદ કરી છે. તો પ્રકૃતિનો સહારો પરમાત્મા શક્તિ લેતી હોય એવું મારું માનવું છે. બહુ સરસ. મનસુખભાઈ માટે બધા તાળીઓ પાડીએ. મનસુખભાઈનો પ્રશ્ન એ છે કે ઘણીવાર પરમાત્મા પ્રકૃતિ દ્વારા આપણને મદદરૂપ થતો હોય. એમાં એમનું ઉદાહરણ બહુ સરસ કે ક્યાંય જતા હોઈએ અને કોઈ વ્યક્તિ આવી અને આપણને રોકી લે કે ના, આમાં નથી જવું, અને એનું એક્સિડન્ટ થાય આગળ જઈને, અને આપણું બચવું, તો એ પરમાત્માએ આપણને કોઈ વ્યક્તિ દ્વારા બચાવ્યા, આવું આપણે માનવું. જો આમ માનીએ તો સિદ્ધાંત પાછો કોઈ દિવસ ક્યાંય આમ બોલે ક્યાંય આમ બોલે, એને સિદ્ધાંત ન કહી શકાય. તો હવે પ્રશ્ન એ આવે કે હમણાંનું જ આપણી દુર્ઘટના પ્લેનનું એનું જ ઉદાહરણ દ્વારા સમજીએ. એક કોઈ પેસેન્જર હતા, એ ટ્રાફિકની અંદરમાં એવા ફસાણા કે મોડા થઈ ગયા, અને પરિણામે એ પ્લેનમાં જ્યાં કાઉન્ટર ઉપર ગયા તો એર ઇન્ડિયાના સ્ટાફે એને ના પાડી કે નહીં ભાઈ, હવે તમે ના જઈ શકો, તમે મોડા થઈ ગયા છો. ઘણો એને ઝઘડો કર્યો એ પેસેન્જર, કારણ કે ટિકિટ જાય છે.
એને જવું પહોંચવું અનિવાર્ય હોય છે. આ બધા જ કારણોને લઈને સામાન્ય રીતે એને ગુસ્સો આવ્યો કે ભાઈ હજી પ્લેન ઉપડી નથી ગયું તો તમને શું વાંધો છે, મને જવા દો ને. એમ ઝઘડો ખૂબ કર્યો. એના મેઇન ઓફિસરને ત્યાં આવવું પડ્યું. આટલી હદ સુધી ઝઘડો કર્યો. એને ના પાડી કે નહીં. હજુ તો એ એરપોર્ટની બહાર નીકળ્યા, કારણ કે પ્લેન તો પહેલી મિનિટે જ ક્રશ થઈ ગયું. આ ઝઘડામાં એને મોડું થયું. હજી એરપોર્ટની બહાર ન નીકળ્યા, નીકળતા હતા ત્યાં એને સમાચાર આવ્યા કે પ્લેન ક્રશ થયું. હવે એને પરમાત્માને ધન્યવાદ બહુ કર્યો કે હે ઈશ્વર, તારો મારે કેટલો આભાર કે તે મને બચાવી. હવે આને જો ઈશ્વરનું ખરેખર બચાવવાનું સમજીએ તો જે લગભગ 200 ની ઉપર જે મૃત્યુ થયા એમાંનો એક પણ કર્મનો સારો કરનારો નહોતો. આ એકને જ બચાવે અને બાકીનાને બધાને મૃત્યુ પરમાત્માએ આપ્યું. અહીંયા બે પ્રશ્ન આવશે. આને બચાવ્યા, મનસુખભાઈ બહુ સારી રીતે સમજજો. આને બચાવ્યા એનો અર્થ એ થાય કે પરમાત્માને ખબર હતી કે આગળ એક્સિડન્ટ થવાનું છે, પરંતુ વેદ કહે છે આ થોડુંક તમને પચાવવામાં અઘરું પડશે આ વાત, કારણ કે આપણે પરમાત્માને સર્વત્ર સર્વજ્ઞ સર્વશક્તિમાન ગણીએ છીએ એટલે આ વાત પચશે નહીં. પરંતુ વેદમાં સ્વયં પરમાત્મા એમ કહે છે કે મેં મનુષ્યોને કર્મ કરવા માટે સ્વતંત્ર, જીવ માત્રને કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવ્યા, એટલે એક કાલે શું કરવાનું અથવા તો એક ક્ષણ પછી શું કરવાનું એની મને ખબર નથી. આ પરમાત્મા કહે છે. પરમાત્માને પણ ખબર નથી કે આ એક્સિડન્ટ થવાનું છે. આ વેદમાં સ્વયં પરમાત્મા કહે છે ફલાણી જગ્યાએ આ તો એક એક્સિડન્ટ છે. એક વ્યક્તિ એક જગ્યાએ જઈ આતંકવાદી બોમ્બ ફેંકવાનો છે, એની જો ખબર પરમાત્માને હોય તો એ પરમાત્મા એક કર્મ માટે એને પેલા તો રોકવાની ટ્રાય કરે કે તું રોકાઈ જા, આ ખરાબ કર્મ છે, આનું ફળ તારે ભોગવવું પડશે. પરંતુ ઓલો રોકાતો નથી. પરમાત્મા એને ખૂબ સૂચવે છે કે તું રોકાઈ જા, પરંતુ રોકાતો નથી. હવે એ ભાઈ મોટરસાયકલમાં બોમ્બને પોતાના પેટમાં કે જ્યાં બાંધ્યો છે ત્યાં બાંધી અને નીકળો. એને પણ અંદરથી ડર છે. યોગ એવો બન્યો, જે જગ્યાએ બોમ્બ ફેંકવો તો એ પહોંચે એની પહેલા ડરનો માર્યો એક ટ્રકમાં ઘૂસી ગયો અને ત્યાં મરી ગયો. જો પરમાત્માને આ ખબર હોત કે આનું મોત અહીંયા છે તો એને અહીં ડરાવત નહીં. એને પેલા જે મહેનત કરી કે તું જે આ કર્મ કરવા જા છો ત્યાં ન જા, એ મહેનત કરવાની પરમાત્માને જરૂર નહોતી. પરંતુ પરમાત્માને પણ આ ખબર નથી. એટલે જ્યાં જ્યાં આપણે એવું સમજીએ કે આ તો મને બચાવ્યો એટલે આપણે એનો ધન્યવાદ કરીએ, તો ત્યાં પાછું પરમાત્માને દોષિત પણ માનવો પડશે કે આ બાકીનાને શું ગુનો, જે હોનહાર યુવાનો છે એ તો આ દેશ માટે બહુ ઉપયોગી હતા, એને મારીને આવું પાપ તે શું કામ કર્યું, તો આ મારનારો પરમાત્મા ગણાશે. એટલે આવી કોઈ ભ્રાંતિમાં ન જઈએ. સિદ્ધાંત માત્ર એક જ, હા, પરમાત્માએ પ્રકૃતિને જીવાત્માના કલ્યાણ માટે જ બનાવી છે, પરંતુ ભેદ ન કરે. સફરજન આપણા માટે જ છે તો એ બધા જ જીવ માટે છે, મનુષ્ય માત્ર માટે છે. એમાં પાપી પણ સફરજન ખાય તો એટલું જ એને ઉપયોગી થાય, અને પુણ્યશાળી ખાય તો પણ એટલું જ એને ઉપયોગી થાય, અને વિદ્વાન ખાય તો પણ એને એટલો જ ઉપયોગી થાય. વરસાદ એ પરમાત્માની જ રચના છે. પરમાત્માએ રચના જીવાત્માઓને કલ્યાણ માટે જ કર્યું છે, તો એમાં પાછો એનો કોઈ ભેદ નથી. ત્યાં આપણે પાછું એમ કહીએ કે આના ખેતરમાં બહુ સારો વરસાદ થયો તો એ પુણ્યશાળી, અને અહીંયા દુષ્કાળ થયો તે પાપી, તો
તો એવું પાછું આપણે ન માની, નહીતર પાછું બધે ભેદભાવ આવીને ઊભો થશે. એટલે આવું ક્યાંય આપણે પરમાત્મા ક્યારેય કોઈનો દંડ દેવા માટે અથવા તો પુણ્યનું ફળ આપવા માટે કોઈ જગ્યાએ ઉપયોગ કરતો નથી. એ તો પરમાત્મા પોતે જ દંડ આપે છે અને પોતે જ એનું પુણ્યના કર્મનું સારું ફળ પણ પરમાત્મા જ આપે છે. એમાં એ કોઈનો ઉપયોગ લેતો નથી. હવે સમય પૂરો થાય છે. બધા ટટાર બેસી શાંતિપાઠ કરી પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરીએ. નમસ્તે નમસ્તે.